રાજ્યના એક સિનિયર આઈએએસ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે। સિનિયર આઈએએસ અધિકારીએ શ્રમિકોને બંધક બનાવવાનો આક્ષેપ લાગ્યો છે। શ્રમિકોને ઘરમાં બંધ કરીને તાળું મારી દેવાનો આક્ષેપ તે સિનિયર આઈએએસ પર લાગ્યો છે। સોશિયલ મીડિયામાં શ્રમિકના આક્ષેપનો વિડીયો વાયરલ થયો છે। ગાંધીનગરમાં એક ખાનગી મકાનમાં કામ ચાલી રહ્યું હતું। આઈએએસ અધિકારી કામથી નાખુશ થતા બંધક બનાવ્યાનો દાવો કરવામાં આવ્યો છે। અમે લોકો અહીંયા ફેબ્રિકેશનનું કામ કરવા આવ્યા છે, પણ સર એ અમારું કામ જો એકદમ પરફેક્ટ અમે કામ કરીએ છીએ તો પણ સર અમારી બધી જ ભૂલો નીકાળી રહ્યા છે અને વારી ઘડી અમને ટોક કરે છે। આ અમારા મજૂર છે દિનેશભાઈ, એ બિચારા બીમાર પડ્યા હતા એટલે આજે મોડા આવ્યા હતા, એમને પાણી પણ પીવા નથી દેવા દેતા અને અહીંયા અમને બધાને ઘૂંટીને રાખે છે। આ અમારા ભાઈનું પપ્પુભાઈનું કામ પણ ચાલુ છે અને અહીંયા બીજા માળ પર અમારું કામ ચાલુ છે। અહીંયા નીચે દરવાજો અને બહારની બાજુ પણ સર દરવાજો લોક કરીને જતા રહ્યા છે અને અમારા જોડે પાણી પણ હાલ પીવાની હાલતમાં નથી। જણાવવા માટે નમ્ર વિનંતી કે આના મુજબ તમે જરૂરી મુજબ પગલાં લેશો। આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાયા છે। નિકુંજ, આ શ્રમિકો આક્ષેપ કરી રહ્યા છે, તેમને બંધક બનાવવામાં આવ્યા છે, વધુ વિગતો? રાજ્ય સરકારના એક સિનિયર આઈએએસ અધિકારી પર આ પ્રકારના આક્ષેપો છે। તેમનું સેક્ટર 1 ની અંદર ખાનગી મકાન જે છે તેનું ફેબ્રિકેશનનું કામ જ્યારે ચાલી રહ્યું હતું ત્યારે ફેબ્રિકેશનનું કામ કરતા એ શ્રમિકોએ આ વિડીયો બનાવીને તેમના પર આક્ષેપ કર્યા છે કે આ સિનિયર આઈએએસ અધિકારી દ્વારા તેમને બંધક બનાવવામાં આવ્યા છે। મહત્વનું છે કે વિડીયો જે છે તે હાલ વાયરલ થયો છે ને આ વિડીયો વાયરલની અંદર જે શ્રમિકો છે તે કહી રહ્યા છે કે તેમને પાણી પીવા દેવા માટે પણ બહાર જવા નથી દેવામાં આવતા। જે કામગીરી કરવામાં આવી રહી છે તે કામગીરીને લઈને આ સિનિયર આઈએએસ અધિકારી દ્વારા તેમને પર દબાણ કરવામાં આવે છે। તેમની કામગીરી સારી હોવા છતાં પણ કામગીરી સારી નથી તેવું કહેવામાં આવે છે અને જે મકાન છે તે મકાનને બહારથી તાળું મારીને આ સિનિયર આઈએએસ અધિકારી જતા રહ્યા હોય તે પ્રકારના આ વિડીયોની અંદર આક્ષેપ જે છે તે કરવામાં આવ્યા છે। મહત્વનું છે કે આ સિનિયર આઈએએસ અધિકારીના સ્વભાવને લઈને સચિવાલયમાં સૌ કોઈ વાકેફ છે। આ પહેલા પણ આ પ્રકારની અનેક ઘટનાઓ અને અનેક આક્ષેપો આ આઈએએસ અધિકારી પર લાગી ચૂક્યા છે અને વધુ એક વિડીયો રાજ્ય સરકારના એક સિનિયર આઈએએસ અધિકારી પર લાગ્યા છે જેમાં પોતાના ખાનગી મકાનની અંદર કામગીરી કરતા શ્રમિકો છે તેમને બંધક બનાવ્યા હોય તે પ્રકારનો આ વિડીયો વાયરલ થયો છે। જી, સમગ્ર માહિતી બદલ આભાર।